કેવું એવું છે? હે ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. મારા બીજા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે અને સ્પેશિયલી ગુડ ઇવનિંગ. અત્યારે સાંજ પડી ગઈ છે અને મેં સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અત્યારે હું આવી છું ગામડે, એટલે મને એમ થયું કે ચાલ વ્લોગ સ્ટાર્ટ કરી દો, બટ લેટ થઈ ગયું હતું તો પણ મેં કીધું ચાલશે, ચલો સાંજનો વ્લોગ સ્ટાર્ટ કરી દો. અત્યારે હું આવી ગઈ છું મારા નાનીના ગામ. ત્યારે હું છું મારા નાનીના ઘરે, એટલે મારા નાની છે એના બેનના ઘરે, એના ઘરે હું આવી છું અને ટેરેસ ઉપર છું ને જો અહીંથી क्या बोला तूने? ये पहले क्या बोला? चल चल એમના ઘરે વાળો બહુ મસ્ત છે. વાડી છે ગાઈઝ, નાનીનો વાળો. જો આ લીંબુડી છે ને, લીંબુડીમાં આ ચપ્પલ બાંધી દીધું છે, કોઈની નજર ન લાગી જાય ને એટલે. और ये है फुदीना, મિન્ટ લીવ્સ है. देखो गाइस, ગામડામાં છે ને આ બધી વસ્તુની એક મજા હોય કે બધી વસ્તુ હે ને મળી જાય, તમે ઘરે વાવી શકો બધું. फिर ये क्या है? आई थिंक पपैया है. પછી આને તો આઈ થિંક તમે ઓળખતા જ હશો. પ્યારે પ્યારે સે ફ્લાવર. આ છે ગાઈસ ચંપો. આ છે નાનો નાનો લીમડો. ये હે કરેણ જ છે, કરેણ જ કહેવાય આને. અને આ છે જામફળી ગાઈઝ. અહીંયા એવા મસ્ત મસ્ત જામફળ થાય, પણ અત્યારે છે પણ કાચા જામફળ છે. બહુ મસ્ત થાય. જ્યારે આવીએ ને ત્યારે અહીંથી જામફળ તો અમે ઉતારીને ખાઈએ જ, એકદમ મસ્ત ના હોય. આ ઓલું ડ્રેગન ફ્રૂટ આવે ને એનો પ્લાન્ટ વાવ્યો છે અહીંયા, પણ હજી નાનું છે ને, હજી ઉગ્યો નથી એટલો બધો, પણ ઉગી જશે ને એટલે હું તમને ડ્રેગન ફ્રૂટ બતાવીશ. જો ये दो बंदर टीवी देख रहे हैं. आ जो वांदरी देने भैया ने देने થોડુંક આખું ખાતી देने का તાર નામ તો કે ને તાર નામ શું છે? કાઈ નહીં, તાર નામ કે? તું શું જોવે ટીવીમાં? હે ટીવીમાં શું જોવેશ? ડાગલા. હવે આખી ટોળકી જાય હે કોક ને મારવા. જો હાથમાં લાકડી છે. આખી ટોળકી અમે એક બાંધવા જઈએ, પછી આમ શું કહેવાય રણ મેદાન જઈને પછી તમને બતાવું કેમ કોની બાંધવા વાત. અમે રણ મેદાન ઉપર પહોંચી ગયા છીએ અને યુદ્ધની તૈયારી ચાલુ કરી દીધી. अरे कहना क्या चाहते हो? મારા પરમ મિત્ર અને મારા બેસ્ટ ફ્રેન્ડ એવા મારા અંજુ માસી, ફ્રેન્ડ કહું તો હાલે ને બેસ્ટ ફ્રેન્ડ કહું તો હાલે ને, થાય છે તમારી માસી. જો એને રણ મેદાનમાં યુદ્ધની તૈયારી કરી લીધી છે, હથિયાર તૈયાર કરી લીધા છે. હવે યુદ્ધની ખાલી શરૂઆત જ કરવાની બાકી છે. જો કે ચાલુ કરી જ દીધું છે. જો મચ્છર કઈ દીધું એટલી વારમાં મને બહુ જ મચ્છર છે ને, મારો પીછો નથી મૂકતા. સાયકલ લઈને જઈ. તમે છે ને કાતરા ઉતારવા આવ્યા છીએ. હા, અને સાંજ તો પડી ગઈ છે, પણ એમાં એવું છે કે મારે પાછું સવારના વહી જવાનું ઘરે. એકચ્યુઅલી મારે બહાર જવાનું છે એટલે મારે સવારે જ ઘરે વહી જવાનું છે. તો પછી અત્યારે મેં કીધું હાલ જઈએ, એટલે હું ઉતારવા આવ્યા છીએ અને મારા પ્રિય એવા અંજુ માસી ઉતારે જ. જો આમાં કેવા ભર્યું છે ગાઈસ. જો અંજુ માસી ખાસ માર માટે ઉતારે છે, બહુ મહેનત કરે છે અંજુ માસી. પણ અંજુ માસી નું ભેગું નથી થતું તોય ઉતારે છે. ને નિયુ છે ઈ મારી સામું જોવે છે. નિયુ બહુડાઈ છે એ ખાલી તમને આમાં જોઈને જ લાગે છે બહુડાઈ, એક્ચ્યુઅલમાં નથી. અને જો આખું ઝાડવું ભર્યું હે, જોઈએ અંજુ માસીને કેટલી કેપેસિટી છે કાતરા ઉતારવાની.
મારાથી તો કઈ થાય નહીં. માસી ઉતારે જ ને હેમુબેન વીણે છે નીચેથી જેટલા ઉતારે ઈ જેને જોયું હોય તો એ હરખાઈ આમ જોઈ શરમાઈ ગાઈસ અંજુ માસી મારી પાસે બહુ કામ કરાવે છે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस જો મારી પાસે ઝાડવું પકડ્યું તો ગાઈસ અંજુ માસી નું કેવું એવું છે ઈ એમ તો ગાઈસ અંજુ માસી નું કેવું એવું છે કે સૂકા કાતરા ખાવાની બહુ મજા આવે. મને એમ ક્યારનું કહે છે કે લેને વ્લોગમાં એમ કે સૂકા કાતરા ખાવાની બહુ મજા આવે. જો ફાકાડી હું નથી ફાકાડી. ગામડાની મોજ અલગ જ હોય. ગામડામાં આવે એટલે મજા જ આવે. મન પડે ત્યાં રખડવાનું મજા આવે, ત્યાં જવાનું ફરવાનું, કોઈ કઈ નાનો પાડે. અને જાજી મહેનત બાદ અંજુ માસીએ જો આટલા કાતરા ઉતારીને દીધા છે. તો ગાઈઝ અંજુ માસીએ જાજી મહેનત કરીને જાજી મહેનતના પરિણામે ઘણા બધા કાતરા 2 કિલો જેટલા ઉતાર્યા. તમને બતાવું જઈને કે એટલા બધા કાતરા અંજુ માસીએ ઉતારી દીધા છે. મને હમણાં તમે જોશો ને તો તમને એમ લાગશે કે ના આપણે ઉતારવા હોય ને તો અંજુ માસીને બોલાવીએ કે એવું હોય ને તો કમેન્ટ કરજો. જો તમારે કાતરા ઉતારવા હોય ને એક્સપર્ટ છે આગળ. મને એટલા ઉતારી દીધા ને કે આમ મન હાવ ભરાઈ ગયું છે મારું કાતરાથી. એટલે આગળ તમને બતાવું પણ તમે જોઈને કહેજો કે ઓહો આટલા બધા. આન કરતા તમે નો ગયા હોત તો સારું હતું ઉતારવા. આટલા બધા કાતરા અંજુ માસીએ મહેનત કરીને ઉતારી દીધા છે. કોઈ ખાવા હોય ને તો કમેન્ટ કરજો તો તમને દઈ દે. મારા ભાગમાં ભલે ન વધે. એમાં એવું હતું કે રાત બહુ પડી ગઈ હતી, અંધારું બહુ થઈ ગયું હતું એટલે પછી અમે થોડાક ઉતારીને આવતા રહ્યા. અંજુ માસી જો એને ઉતારેલા કાતરા જ થાય. એ અંજુડી અહીંયા જો એ કમા અહીંયા જો તો કમા એ કમા તો શરમાઈ ગયો લે કમો છો ને તો અહીં જોતો જો અહીંયા ચૂલા ઉપર રોટલી બને. રોટલીનો થપ્પો આખો ઉતારી લીધો છે મારા મામી અને ફૂઈએ. બસ પૂરી. જો આટલી બધી રોટલી બની ગઈ છે ને હજી બને જ છે. પબ્લિક અમારે થોડુંક જાજુ છે અહીંયા. એક તો આ કમો જ ખાઈ જાય. ડાયરો બેહી ગયો જો. તો મને નંજુ માસીને ચા બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. ઘણા બધા મહેમાન આવ્યા છે તો હું નંજુ માસી બે ચા બનાવી. જો અંજુ માસી પોઝ દઈને બેઠા. સર મેં ગઈ હતી વ્લોગમાં આવતા મને એમ કે આ મને આમ નો લેતી ને આમ નો લેતી પણ તોય હું તો લઈ જ લઉં છું ને. જો આપણો ચા બને છે, બની જાય એટલે તમને પાછું બતાવું. આવી જાજો બધા પીવા. અને ગરમી બહુ જ છે. મારા મોઢા ઉપર તમને દેખાતી જઈશે ગરમી કે કેવી મને ગરમી થાય છે. અંજુ માસી શરમાઈ ગયા કોનાથી. તો ગાઈસ હું અને અંજુભાઈ બેઠા છીએ અને આપણે એને પૂછીએ એઝ અ મારી બેસ્ટ ફ્રેન્ડ છે તો એના ઉપરથી આપણે એને પૂછીએ કે મારા વિશે 2 સારા શબ્દો જણાવે તમને એટલે તમને ખબર પડે. અને સારા શબ્દો જ કહેવાના છે બરાબર. તારા વિશે કઈ કીધા જેવું છે જ નહીં કોઈને. બધા તને ઓળખે જ છે નહીં જોતા તારો વ્લોગ કા બધા હું મારા ઘરે રહી છું પણ તારો વ્લોગ તો જોઈ છે ને એટલે ખબર પડી ગઈ છે તું કેવી સારી જ છો. મેં તો ક્યાં મોઢું બધું મંદી વિભૂતિ દાદાને કેટલા વર્ષ જૂનું સાચું કહેજો. 200 બહુ વર્ષ અમે અવડી થી તેદું મંદિર અવડી છે પછી તમે સાચા ઓલી વખતે તમે વ્લોગમાં કીધું હતું ને એટલે મને થોડીક શંકા 200-250 વર્ષ. આ જો ગાઈસ 2 ટકલું બોસ આ એક અને આ બીજા. હાલો રાજુ મામા તો ગુલ્ફી ખાવા લઈ જાવ અમને. ખાવી ને મેં કીધું કે મને લઈ જાય તેને મને કીધું કે રાજુ ને કેતો રાજુ કર્યો ને
પાંદડું કાઢવાનું એમ તમારા માથે ફાયડું. ઈ વસ્તુમાં તો હાલવાનું એટલે તો પૈસા વાળી તો એક જ છે. પૈસા વાળી તો એક જ છે, તો તું લઈ જા અમને. આ ઝાડવા બધા મેં જ વાવ્યા છે પૈસાના.